તો વાત કરી જામજોધપુરની તો જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ ખરાબ રસ્તાઓના મુદ્દે અવાજ ઉઠાવતા ઈશ્વરીય ગામથી પદયાત્રા શરૂ કરી હતી। ત્યારે ધારાસભ્ય સાથે મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા હતા, જ્યાં પદયાત્રા જામજોધપુર મામલતદાર કચેરીએ પહોંચતા જ વિવાદ શરૂ થયો હતો અને કચેરી બહાર ધારાસભ્ય હેમંત ખવા અને પીઆઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। રજૂઆત દરમિયાન સમર્થકો ઉગ્ર બનતા પોલીસે હસ્તક્ષેપ કર્યો હતો અને મામલતદાર કચેરીની તાળાબંધી કરવામાં આવે એ પહેલા જ પોલીસે ધારાસભ્ય સહિત 20 થી વધુ કાર્યકરોની અટકાયત કરી। આજે ઈશ્વરિયાથી જામજોધપુર સુધી પદયાત્રા યોજવામાં આવી। આમ તો સમગ્ર જામનગર જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, જુનાગઢ જિલ્લો અને સમગ્ર સૌરાષ્ટ્રના રસ્તાઓની હાલત ખૂબ ખરાબ છે। ત્યારે સરકારનું ગામડાના રોડ રસ્તાઓ પ્રત્યે ધ્યાન દોરવા માટે થઈ અને સ્કૂલના બાળકોને સાથે રાખીને 16 કિલોમીટરની પદયાત્રા કરી। આ અંગે વારંવાર મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળ્યા છીએ, અનેક વખત વિધાનસભાના ફ્લોર ઉપર પણ રજૂઆતો કરી છે, છતાં પણ રસ્તાઓ રિપેરિંગ અંગે કે નવા બનાવવા અંગે કોઈ યોગ્ય નિર્ણય નથી થતો। ત્યારે આજે અમે મામલતદાર કચેરીને તાળાબંધી કરવાનો કાર્યક્રમ આપ્યો હતો। આગામી 1 મહિનાની અંદર જો આ રસ્તાનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો કાર્યપાલક ઇજનેરશ્રીનું બાંધકામ